આજ તો ધરતીના ધણીનું આગમન થઈ ગયું. આગમન થતા જ બાકાશીકે બોલાવી દીધી. એટલી બાકાશીકે બોલાવીને તો લેટ વજી. જો આમ લેટ વજી તો શેઠ કે હાલો રજા પાડી દીધી. પછી ઘેરવી ગયા. હાલો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની વ્લોગમાં. તો કેમ છો બધાય? મજામાં? જો આપણે ગાડીમાં પંચર પડી ગયું હતું, એટલે આપણે પંચર કરાવવા જવાનું હતું. પંચર કરાવી નાખ્યું. પછી ફાઇનલી આપણે કારખાને પહોંચી ગયા. તો કારખાના લોટ બોટ લઈને હીરાની બાકાજી બોલાવવા માંડ્યા. એટલી બાકાજી બોલાવી તો ભૂખ લાગી ગઈ. પછી જો બધા ખાઈ પીને આરામ કરે છે. જો બધા ખાઈ લીધું. આપણે ટિફિન નહોતા લેવા એટલે આપણે ઘેરે જવાનું હતું ખાવા. જો અમારા ગોપાલભાઈ ને હવ ઉતારશે. આપણે ઘરે જમીન વહી આવ્યા કારખાના પાછા. કારખાને એટલા વહેલા વહી આવ્યા કારણ કે થોડીક આરામ થઈ જાય. જો આમ હવે આપણે ઘડીક આરામ કરી લઈએ, અડધી કલાક. 12:30 થી 1:30 વાગ્યા સુધીનો સમય હોય. 2 વાગ્યા ત્યાં તો જો આમ વરસાદ અંધારો વાદળા થઈ ગયું છે. જો કાળું એટલું ઓલું થઈ ગયું ને વરસાદ. પછી બાકાજી બોલાવી દીધું, મીડો લેવા. પાણી કરી દીધું ઘડીક વારમાં. હવે બધા પાછા ટેટસ મેકશે, આવ્યો ધરતીનો ધણી મેહુલિયો. 2-3 દી તો ઈ ટેટસ આવશે. પવન ને વરસાદ ના દો. ફાઇનલી વરસાદ આવી ગયો. કેદોને બધા વાટ જોઈ રહ્યા હતા વરસાદની. તમારા ગામમાં કેટલો વરસાદ છે કોમેન્ટ કરજો. અમારા તળાજામાં તો કંઈક આમ સમસમાટી બોલતી હતી. તો વરસાદ રહી ગયો પછી લેટ વજે. જુઓ અત્યાર સુધી વરસાદ બાકાજી કે બોલાવતો હતો ત્યાં તો લેટ ફૂલ હતી. હવે પછી વજી. જો આ રહી ગયેલો છે વરસાદ. પાણી કરી દીધું હતું. ઓહો ગાડીઓ. હવે તો અમારે કેટલાની ગાડીઓની સલું થાય. પછી શેઠ કે હાલો રજા પાડી દીધી. પછી 5 વાગી ગયા તો ઘરે પગી ગયા. જુઓ આ છે આપણી વાડી. અમારા પાવઠીમાં બહુ એટલો બધો વરસાદ નહોતો. તળાજામાં ફૂલ હતો. બકાલું સોંપેલું છે. સવામ બધું પલ્લા પલાળી દીધું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.